સોનગઢના પ્રસિદ્ધ ગણપતિ મંદિરે દારૂની મહેફિલો, ભક્તોની આસ્થા પર ઘા, પોલીસ અને નગરપાલિકા સામે ઉઠ્યા ગંભીર સવાલ। સોનગઢ નગરના હૃદય સ્થળે આવેલા પ્રસિદ્ધ ગણપતિ બાપાના મંદિરે ભક્તોનો ભારે વિશ્વાસ અને શ્રદ્ધા જોડાયેલી છે। વર્ષો જૂનું આ મંદિર નગરજનો માટે ધાર્મિક કેન્દ્ર ગણાય છે। ભક્તો માટે પૂજ્ય સ્થાન એવા મંદિરે હવે રાત્રિના સમયે ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સ્થાનિકોના આક્ષેપ અનુસાર રાત્રે અહીં દારૂની મહેફિલો યોજાય છે। યુવક યુવતીઓના ટોળા યોગ્ય હરકતો કરે છે અને કેટલાક યુવાનો દ્વારા ગાંજાનો ઉપયોગ પણ થતો હોવાનું સામે આવ્યું છે। પરિણામે પવિત્ર સ્થળે આવતી ભાવિ ભક્તોને આ દ્રશ્યો જોઈને નિરાશા અને આક્રોશ અનુભવાય છે। ગુજરાત દારૂબંધી રાજ્ય હોવા છતાં સોનગઢ નગરમાં દારૂ સહેલાઈથી ઉપલબ્ધ થાય છે। સ્થાનિકો કહે છે કે નગરમાં કાઠિયાવાડ સહિત બહારથી દારૂ આવે છે અને તેનો ધંધો ધડાધડ ચાલે છે। જો દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે તો તેનો અર્થ સ્પષ્ટ છે કે પોલીસ તંત્ર આ મામલે આંખ આડા કાન કરી રહ્યું છે। ઘણા નાગરિકોનો આક્ષેપ છે કે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી। દારૂબંધી કાયદાનો અમલ કરવાનો એ પોલીસની પ્રથમ જવાબદારી છે, છતાં મંદિર જેવા સંવેદનશીલ સ્થળે દારૂ પીવામાં આવે છે એ બાબત પોલીસ તંત્રની બેદરકારી સાબિત કરે છે। મંદિર પરિસરમાં ગંદકીની સમસ્યા લાંબા સમયથી યથાવત છે। કચરાના ડોળો ભરાયેલા રહે છે જે કોઈ ઉપાડવા જતું નથી। નગરપાલિકા દ્વારા વારંવાર સ્વચ્છતા અભિયાનના દાવા કરવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ બિલકુલ જુદી છે। ભક્તો મંદિર સુધી પહોંચે ત્યારે કચરાના ઢગલાઓ જોઈને નિરાશ થાય છે। પવિત્ર ગણાતા આ સ્થળે ગંદકી હોવી એ ભક્તિભાવને ઠેસ પહોંચાડે છે। ભક્તોનું કહેવું છે કે ગણપતિ મંદિર તેની શ્રદ્ધા, આસ્થા અને સંસ્કૃતિનું પ્રતીક છે। અહીં રોજ સેંકડો ભક્તો દર્શનાર્થે આવે છે, છતાં દારૂની મહેફિલો, નશીલા પદાર્થોનો ઉપયોગ અને ગંદકીના ઢગલાઓને કારણે પવિત્રતાને ખંડિત કરવામાં આવી રહી છે। ઘણા ભક્તોએ આ મુદ્દે જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો છે। તેમની માંગ છે કે તંત્ર તરત જ કડક પગલાં ભરે અને મંદિર પરિસરને પવિત્રતા તથા સ્વચ્છતા પાછી અપાવે। દારૂબંધી હોવા છતાં દારૂ મંદિરે કેવી રીતે પહોંચે છે? પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? નગરપાલિકા મંદિર પરિસરની ગંદકી દૂર કરવામાં એટલી નિષ્ક્રિય કેમ છે? ભક્તોની આસ્થા સાથે ખેલખાન ચાલે કેટલા દિવસ? સોનગઢના નાગરિકોને ભક્તોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તંત્ર આ મુદ્દે તરત જ કાર્યવાહી નહીં કરે તો તેઓ સંગઠિત આંદોલન શરૂ કરશે। ધાર્મિક સ્થળોની પવિત્રતા જાળવવા માટે તંત્ર કડક પગલાં ભરે તેવી જોરદાર માંગ ઉઠી છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ। દીપક બાલકૃષ્ણ પાલકર। હવે દીપકભાઈ, આવતીકાલે શું બનાવ બન્યો છે રાતના? આવતીકાલે રાત્રે અહીંયા બે ગાડી ઊભી હતી। હા, મેં જોયું પણ કોઈ દેખાયું નહીં, એટલે હું મારા ઘરે જતો રહ્યો। હા, પછી સવારના હું નીકળ્યો હા, તો જોયું તો આ બધું બિયરના ટીનો છે, આ બધા દારૂની બોટલો પડી છે, એટલે અહીંયા જોરથી પાર્ટી થઈ છે એવું લાગે। હા, હવે આપણે અહીંયા આ બનાવ પહેલી વાર બન્યો છે કે વારંવાર આ બનાવ બનતો જ રહે છે? ઘણી વાર બન્યો છે। હા, આગળ પણ અમે કીધું હતું કે આવી રીતના પ્રવૃત્તિઓ થાય છે મંદિરના, પણ કોઈ ધ્યાન આપ્યું નથી, કોઈ ધ્યાન લીધું નથી। હા, હવે બીજું કે બીજી કોઈ સમસ્યા આ જ છે બસ આ બધા, અને કપલોનો બી બહુ ત્રાસ છે, છોકરા છોકરીઓનો। હા, બરાબર છે। તો આપ હું સંદેશો આપવા માંગો છો? મારું એટલું જ વિનંતી છે કે બસ આવા ધાર્મિક સ્થળ પર હા આવી પ્રવૃત્તિઓ ના થવી જોઈએ। બસ, ધન્યવાદ।